નમસ્તે. જલસો પોડકાસ્ટના એક ઓર એપિસોડમાં આપનું સ્વાગત છે. આજે જેમની સાથે વાત કરવા જઈ રહ્યા છીએ, સંવાદ સાધવા જઈ રહ્યા છીએ, તે ગુજરાતી સાહિત્યનું શ્રેષ્ઠ નામ છે, શિરમોર નામ છે, અત્યંત પ્રભાવક વ્યક્તિત્વ છે. પોતાની સમજણ અને પોતાના અનુભવોથી તેમણે ગુજરાતી સાહિત્યને અણમોલ કૃતિઓ આપી છે અને આખા ગુજરાતી સાહિત્યને રળિયાત કર્યું છે, કેટલાય સ્તર ઉપર ઉઠાવ્યું છે. પદ્મશ્રીથી તેઓ સન્માનિત છે, જ્ઞાનપીઠ પુરસ્કારથી તેઓ સન્માનિત છે અને કેટલાય પુરસ્કારો તેમણે પોતાના નામે કર્યા છે અને એ રીતે સાચું કહું તો પુરસ્કારોનું ગૌરવ વધાર્યું છે. તેમની સાથે આજનો આ સંવાદ કરતી વખતે હું થોડો નર્વસ છું, કારણ કે આટલા મોટા વ્યક્તિત્વ સાથે કદાચ પહેલી વખત રૂબરૂ થવાનું બની રહ્યું છે. મેં જેટલું વાંચ્યું છે કે સાહિત્યની જેટલી સમજણ કદાચ મેં કેળવી છે તે તેમની સામે લગભગ પાણી ભરે છે. આમ જોવા જઈએ તો શબ્દો, અર્થો, વાર્તા, વિચાર, કથા, કથાનક, કહાણી, કિરદાર બધું જ તેમનામાંથી એટલું પ્રભાવક રીતે તમને આવીને વળગે છે કે તમે લગભગ અભિભૂત થઈને મૌન સાધી શકો છો. ચાલો, વધારે સમય નથી લેતો, મળીએ ગુજરાતી સાહિત્યના કેટલાક શ્રેષ્ઠ રચનાકારોમાંથી એક, જ્ઞાનપીઠ પુરસ્કૃત લેખક પદ્મશ્રી રઘુવીર ચૌધરી સાહેબને. આ સંવાદ સાધવા માટે અમે સ્પેશિયલી તેમના ઘરે પહોંચ્યા છીએ, એટલે ક્યાંક જો તમને તકનીકી દ્રષ્ટિએ કંઈક ઓછું આછું લાગે તો માફ કરજો, પણ મને વિશ્વાસ છે કે આ સંવાદ જરા પણ તમને ઓછો આછો નહીં લાગે. મળીએ આદરણીય શ્રી રઘુવીર ચૌધરીને. નમસ્તે. નમસ્કાર. જલસો પોડકાસ્ટના ફ્રેશ એપિસોડમાં આપનું સ્વાગત છે. સાહેબ, આપનું ખૂબ 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 સ્વાગત છે. એક તો સૌથી પહેલાં હું બહુ જ આદરપૂર્વક વંદન કરું છું, નમન કરું છું. થોડો નર્વસ છું, આપની સાથે વાત કરવા જઈ રહ્યો છું ને મને મનમાં અવઢવ છે કે હું શું પૂછી શકીશ ને કેવી વાતો કદાચ કરીશું આપણે. પણ સૌથી પહેલાં આપને ખૂબ ખૂબ અભિનંદન પદ્મશ્રી માટે. પદ્મશ્રીને રઘુવીરનું સન્માન મળ્યું છે, હું વ્યક્તિગત રીતે એવું માનું છું. કેવી લાગણી છે પદ્મશ્રી અત્યારે મળ્યા? આપ શું મહેસૂસ કરો છો? કેવો અનુભવ છે પદ્મશ્રીનો? કંઈ ખાસ અનુભવ નથી. હા, કદાચ 15-20 વર્ષ પહેલાં જે અનુભવ હોત એવો તો નથી. હું પૂછવા જ જતો હતો કે આપ માનો છો કે પદ્મશ્રી આપને ઘણો મોડો મળ્યો છે? આનાથી કદાચ 20-25 વર્ષ પહેલાં આપને પદ્મશ્રી મળવો જોઈતો હતો, એવું આપ માનો છો? નહીં, શું મળવું જોઈતું હતું એ તો મેં કદી વિચાર્યું જ નથી. પદ્મશ્રી કે સાહિત્યની કૃતિ માટે પુરસ્કાર કે કંઈ પણ જે મળે તે સહજ રીતે સ્વીકારી લેવું એવું મારું માનસ છે. એટલે પદ્મશ્રીને કારણે ઘણા બધા મિત્રોએ સંપર્ક કર્યો, સરકારી કાર્યક્રમો પણ બહુ સારા હતા. એટલે જે કંઈ થયું એ બરાબર છે. થોડા વર્ષો પહેલાં મળ્યો હોત તો વધારે આનંદ થતો? ખબર નહીં, એ વખતે દરેક સ્થિતિમાં આનંદ તો થવો જોઈએ માણસને. જી જી. અને મળવા ન મળવાનો રંજ પણ ન હોવો જોઈએ. જી. મારું તો ઘડતર જ એ રીતે થયું છે કે શું ન મળ્યું એનો મેં વિચાર જ નથી કર્યો. અને આ નિમિત્તે ઘણા બધા મિત્રો મળ્યા, ઘણા સારા કાર્યક્રમો થયા, એટલે એક આનંદ તો છે જ. આપ હું તમારા વિશે જ્યારે આ સંવાદ મારે કરવાનો હતો ને હું જો થોડું ઘણું વાંચતો હતો એમાં મને આપના બાળપણ વિશે ઘણું બધું જાણવા મળ્યું. બાપુપુરામાં આપનું વતન અને મૂળ ધરતીપુત્રના સંસ્કારો, અને ત્યારથી લઈને અત્યાર સુધીની આ આખી સફર. ગ્રામ્ય જીવન તમારામાં હંમેશા ધબકતું રહ્યું ને એ ગ્રામ ચેતના હંમેશા તમારા પાત્રોમાં, તમારા કિરદારમાં, તમારી વાર્તાઓમાં, નવલકથામાં, કાવ્યમાં આવતી રહી. બાપુપુરાને આ ઉંમરે, આ સ્થિતિએ, આ સમયે કેવી રીતે યાદ કરો છો? શું યાદ કરો છો? કઈ રીતે વતન યાદ કરો છો?
બસ ત્યાં જવાનું મન થતું હોય છે. ને પહેલાં પારું હતા ત્યારે તો અમે બંને સારું એવું રોકાતા. હવે સંજય સુનિતા સાથે જઈએ છીએ ને 2 દિવસ, કોઈ વાર 3 દિવસ, કોઈ વાર 1 દિવસ રોકાવાનું થાય છે. પહેલાં તો ખેતરમાં કામ પણ કરવાનો આનંદ હતો. હવે એટલી શારીરિક શક્તિ નથી પહેલાં જેટલી, છતાં ખેતરમાં જવાનું તો મન થાય જ. શું વાવવું, એ પાક કેવી રીતે લેવો, ક્યારે વેચવું, એ બધું તો હજુ પણ કરીએ છીએ. અને ખેતી હવે ખોટનો ધંધો હોવા છતાં એમાં અમે બધા જ 3 જણા રસ ધરાવીએ છીએ. પછી બાપુપુરા પાસે માણસા GIDCમાં જી પુસ્તક પ્રકાશનનું ઘટક ચાલે છે. ત્યાં બાઇન્ડિંગ વિભાગ છે, પુસ્તકો રાખી છે ત્યાં. એટલે એ પણ સંબંધ ટકાવી રાખવાનું એક કારણ છે. એટલે ખેતી અને પ્રકાશન બંને ગામ સાથે સંકળાયા છે. વતન અને ગામ હવે તો ઘણા બદલાઈ ગયા છે રઘુવીરભાઈ. લગભગ બધાના વતનમાં ક્યાંક ને ક્યાંક શહેર પેસી ગયું છે. માણસોની એ જૂની જે એક લાગણી હતી એમાંય ક્યાંક ને ક્યાંક કોઈક જોઈએ કે ન ગમે એવા ફેરફાર કદાચ તમે નોંધ્યા હશે. હવે વતન જાઓ છો ત્યારે અનુભૂતિ બદલાય છે. એ જૂના સમયને યાદ કરીને કાંઈ કોઈ વિચાર ઉદ્ભવી જાય છે? કઈ રીતે હવે વતનને જુઓ છો આ સમય 2024માં? જે જૂનો સમય હતો એ તો એક જુદો જ સમય હતો અને એનો આનંદ છે, એના સ્મરણોથી આનંદ થાય છે. એ વખતના રીત રિવાજો જુદા હતા, પ્રસંગો જુદા હતા, લગ્ન કે બીજા તહેવારો ઉજવાય એની એક પદ્ધતિ હતી. અત્યારે બધું બદલાયું છે અને શહેરીકરણ ઠીક પ્રવેશ્યું છે. મનોરંજનના માધ્યમો પણ બદલાયા છે. ઘેર ઘેર લગભગ ટીવી છે, આંતરે ઘેર AC છે. અને એને કારણે ઘણીવાર વીજળીના પુરવઠામાં વધઘટ થતી હોય છે. પણ તોય હવે સરકાર એવી રચના કરી છે કે 24 કલાક વીજળી મળતી રહે. પહેલાં તો અમે લોકો ભણતા ત્યારે કેરોસીનનું ડબલું કે ફાનસ એના અજવાળે વાંચતા. હવે તો આ વીજળી છે એટલે એ સગવડનો લાભ લઈએ છીએ. ગામમાંથી લગભગ બધા શહેર તરફ આવવા માંડ્યા છે હવે. લગભગ કોઈને વતનમાં કે ગામમાં રહેવું નથી. અને કદાચ એક વાત એવી પણ છે કે આપણને ભલે અહીંયાથી શહેરથી વતન બહુ પ્યારું લાગતું હોય, પણ વતનની પોતાની પણ કેટલીક, ગામની પોતાની પણ સમસ્યાઓ છે, પોતાની અગવડો છે. અને લગભગ આજનો યુવાન લગભગ શહેરમાં જ સ્થિર ને સ્થાયી થવા માગે છે. એ કારકિર્દી અર્થે હોય કે વ્યવસાય અર્થે હોય. ગામડાઓ ભાંગતા જાય છે કે ગામડાઓ દૂર થતા જાય છે આપણાથી? એક સમયે આપણી આખી સંસ્કૃતિ ગ્રામ્ય જીવનને વરેલી હતી, કૃષિ સંસ્કૃતિને આધીન હતા આપણે. તમને લાગે છે કે આ ફેરફાર આપણને જુદા દિવસો દેખાડશે? કઈ રીતે જુઓ છો આપ આ ફેરફારને? બદલાયેલી સ્થિતિમાં પણ મોટા પ્રસંગો તો પહેલાંની જેમ જ ઉજવાય છે. જેમ કે નવરાત્રિ હોય કે ગરબાને લગતો કોઈ કાર્યક્રમ હોય, ભજન મંડળીઓ છે. એટલે ઉજવણીનું જે મૂળ રૂપ, જે મૂળ આનંદ ઉત્સવ, એ બધું તો છે. હમણાં અમે ગામની બહેનોનો ઉત્સવ રાખ્યો હતો. તો બધા બહેનો ઘેર આવ્યા અને બધાએ ગાયું, રાસ પણ રમ્યા. સુનિતા પણ એમાં જોડાઈ ગઈ. એટલે આ બહેનોની જુદી ભજન મંડળી હોય એ નવી વાત છે. પણ એમને પહેલાં નાસ્તો આપ્યો, પછી ચા, પ્રસાદ, આ તે બધું મોડે સુધી બધાએ ગાયું. બધાને આનંદ હતો. એટલે એ જોઈને આપણને પણ આનંદ થાય. એટલે આપણી પાસે એ જગા, સગવડ હોય તો આવા પ્રસંગો આપણે પણ યોજી શકીએ. અને લગ્નમાં તો કેટલાક લોકો શહેરી જીવનની રીતે ઉજવણીઓ કરે છે, ધમધડાકાને આ તે બધું કરે છે. પણ મોટે ભાગે ગામનું જે લગ્ન હોય છે એમાં એક સામૂહિક ઉત્સવ હોય છે. અને બધા મળીને આ એક પરિવાર બનીને ગાતા હોય છે, જમતા હોય છે. એટલે ગામ એ એક સહિયારું ઘટક છે. એ વસ્તુ તો હજુ ટકી છે. જી જી.
અને આ યુવાનોને હજી ગામ તરફ થોડા વધારે કરવા હોય કે શહેરથી જે લોકોના વતનો છોડીને હવે સ્થિર થયા છે શહેરમાં, એમને ગ્રામ તરફ વાળવા હોય તો આપણી શું ભૂમિકા હોવી જોઈએ? સમાજ તરીકે આપણે શું કરવું જોઈએ? ના, એમને રસ પડે એવી સગવડો ટકાવી રાખવી જોઈએ. અને એ બધા મિત્રો આવે છે તો મળે છે, પોતાની રીતની રમતો રમે છે, ખેતરોમાં જાય છે, આજુબાજુ કંઈક મેળ વગેરે હોય ત્યાં જાય છે. એટલે શહેરમાં ગયેલા લોકો પણ ગામમાં આવે ત્યારે તો ગામના થઈને રહેતા હોય છે. જ્યાં કપડાં સારા ધોયેલા કે ઉજળા હોય એટલો જ ફેર. બાકી બધા આનંદથી જ ગામમાં રહે છે. સર, તમે બાપુપુરા છોડીને અમદાવાદ તરફ કઈ રીતે પ્રયાણ કર્યું? કારણ કે કદાચ તમે 3 માઇલ દૂર માણસા ભણવા જતા બાપુપુરાથી, ને એ દરમિયાન તમે ખૂબ એક સ્કૂલના તો બહુ હોશિયાર વિદ્યાર્થી તરીકે આપ હતા, અને પછી ત્યાંથી અમદાવાદ સ્થિર થવાનું કેવી રીતે બન્યું? કઈ રીતે આ તરફ પ્રયાણ થયું? અને મારે એ પણ જાણવું છે કે કઈ એક ક્ષણ હતી જ્યારે તમે નક્કી કર્યું કે મારે લખવું છે અને ભાષા સાથે કે લેખકની કલમ પકડીને જીવન વ્યતીત કરવું છે? એટલે ગામમાં હતા ત્યારે પિતાજી ભજન મંડળના પ્રમુખ હતા. જી. એટલે શનિવાર 11 ઉત્સવ થાય એટલે હું બંનેમાં જાઉં અને ગાઉં, નાચું, રાસ પણ બધાની સાથે રમું. અચ્છા. એટલે 10 વર્ષની ઉંમરથી તો હું લખતો થયો. હા, 10 વર્ષની ઉંમરે? હા, એટલે આપણે જેમ જૂની ઢબના ભજનોને હોય, જી, એમાં પૌરાણિક પાત્રોના પ્રસંગો આવે ને લય સચવાય, એ રીતની રચનાઓ મારી 10 વર્ષની ઉંમરથી શરૂ થયેલી. પછી ભોળાવી પટેલ શિક્ષક હતા હાઈસ્કૂલમાં. જી. એટલે એમની સાથે અત્યારની કવિતા વાંચી. અને પછી 15-16ની ઉંમરે તો જે કંઈ લખાયું છે એ થોડું ટકે એવું પણ લખાયું. જી. પછી ઇન્ટરમાં હું સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં દાખલ થયો. 2 વર્ષ વિસનગર કરેલા. અને આખી પરિસ્થિતિ બદલાઈ ગઈ. ગામનું માનસ ને એ સંસ્કાર ને સેન્ટ ઝેવિયર્સ કોલેજ, જી, આધુનિક કોલેજ, એનો સમાજ, એટલે મનોદશા પણ થોડી બદલાઈ. પણ ઝેવિયર્સમાં હું BA MA થયો. MA થયો ત્યારે ફેલો પણ હતો. ભણાવવાનું પણ શરૂ કર્યું. અને પછી વિદ્યાપીઠમાં ગયો. અને વિદ્યાપીઠ થોડું ગ્રામજીવન સાથે સંકળાયેલું સંકુલ હતું, એટલે એનો પણ આનંદ છે. એટલે અમદાવાદમાં રહેવાનું થયું અને લખવાનું થયું. તો ધીમે ધીમે લખાતું ગયું, છપાતું ગયું, આવકાર મળ્યો, પ્રકાશકો છાપતા થયા. એટલે 64માં પહેલી નવલકથા પૂર્વરાગ પ્રગટ થઈ, 65માં અમૃતા થઈ, અને એ બધાને ગમી. એટલે એની આવૃત્તિઓ પણ ઘણી થઈ. અત્યાર સુધીમાં એની 14 આવૃત્તિ થઈ છે. બિલકુલ બિલકુલ. એટલે મોટી ઘટના ગણાય. પછી મેં BAમાં વિષય હિન્દી રાખ્યો. જી. એટલે હિન્દી સાહિત્ય અને સાહિત્યકારોનો અભ્યાસ પણ વધતો ગયો. પછી સાથે સંસ્કૃત વિષય પણ રાખ્યો હતો. સબસિડરી કહેવાય ને, 6 પેપર હિન્દીના અને 2 સંસ્કૃતના. એટલે સંસ્કૃત પણ સારું, અને એ પણ ભણતો ગયો. આજે પણ સંસ્કૃતમાં મને રસ. સંસ્કૃત સમાચાર પણ હું સાંભળી શકું. વાહ. દૂરદર્શન પર સમજાય. હા, આમ તો ભારતની બધી ઘણી બધી ભાષાઓ ધ્યાનથી સાંભળીએ તો બધી સમજાય એવી જ છે. પણ સંસ્કૃતમાં વિશેષ રસ એ રીતે. પછી હિન્દીને કારણે બહાર જવાનું થયું, ત્યાં બોલવાનું થયું. એટલે દેશમાં હિન્દીને કારણે સંપર્કો વધ્યા. જી. એટલે શહેરીકરણ તો સ્વાભાવિક રીતે વધતું ગયું. દેશ સાથે સંપર્કો વધતા ગયા. એક ક્ષણ ખરી કોઈ જ્યારે તમને એમ થયું હોય કે હવે આ એકાદ કવિતા લખાઈ ગઈ, થોડા, મને જો હું ભૂલ ના કરતો હોઉં તો કુમારમાં પણ આપની કવિતા છપાઈ હતી, બચુભાઈ રાવતે એને છાપી હતી. ને આપણે, તમે નવલકથા કે સાહિત્યના વાર્તા પ્રકાર તરફ વળ્યા, પણ આપે સૌથી પહેલી તો કદાચ કવિતા લખી હતી. અને હજી એ કવિતાનો જીવ હજી માયલામાં હજી એવો ને એવો સાબુત છે. અને નવ કાવ્ય સંગ્રહો પ્રગટ થયા છે. એટલે કવિતાનું લેખન તો સતત ચાલતું જ રહ્યું છે. એટલે એ વર્ષોમાં અમે બધા કુમારમાં પ્રગટ થાય એટલે સેલિબ્રેશન જેવો. હા, કુમારચંદ્રક એ
જી મહત્વનો ચંદ્રક ગણાતો ત્યારે. એટલે કવિતા માટેનો પ્રેમ હતો અને છે, હજુ પણ થાય છે કે કવિતા લખાતી રહે તો સારું. પણ તમસા તમારો પહેલો કાવ્ય સંગ્રહ અને પૂર્વરાગ લગભગ 1964 કે 62માં આવી, અને એ પછી આવી અમૃતા. અમૃતા ગુજરાતી સાહિત્યની એટલી બધી સેલિબ્રેટેડ નોવેલ છે, એટલી બધી જાણીતી, લોકપ્રિય અને વખણાયેલી, પોખાયેલી કૃતિ છે. એ સમયે જે વિષય તમે લઈને આવ્યા હતા, અમૃતાના જીવનમાં બે પુરુષની પસંદગીનો પ્રશ્ન, સાહિત્યકારો એને અસ્તિત્વવાદનો ઉદ્બોધ ગણે કે કોઈ બીજી રીતે, પણ હું બહુ દૂરથી સાહિત્યને જોનારો કે સમજનારો માણસ હોય અને એ જ્યારે અમૃતા વિશે કંઈક બોલે કે લખે કે વાંચે કે સાંભળે, ત્યારે એમ થાય કે 1964માં આ વાત લખાઈ ગઈ, જે આજે પણ એવી ને એવી જ આપણા જીવનમાં, સમાજમાં, જેને કહેવાય કે હજી આ પ્રશ્ન છે, હજી આ પસંદગીનો પ્રશ્ન તો સ્ત્રીઓને મળ્યો નથી જ, અથવા તો હજી પણ એમની પસંદગી માટે એમણે સંઘર્ષ કરવો પડે છે. આ ઘણી અગાઉથી લખાઈ ગયેલી, એટલે સાહિત્યકાર કેટલું દૂરનું જોઈ શકે એની તો એક આ કૃતિ સાક્ષી પૂરે જ છે. પણ ઉંમર પણ તમારી એ વખતની લગભગ બહુ 26-27ની, જો હું ભૂલ ના કરતો હોઉં તો. 38માં જન્મ અને 64માં પ્રગટ થઈ પૂર્વરાગ ને 65માં અમૃતા, એટલે 25-27ની ઉંમર. હા, એ સમયે આટલી બધી ઊંડાણપૂર્વકની આ ઘટના કેવી રીતે આલેખી શક્યા? અમૃતાની પ્રક્રિયા શું રહી? આ એક જ કદાચ એવું પુસ્તક હશે કે નવલકથા હશે જેની 15-16 આવૃત્તિ થઈ છે. હું નથી સમજતો કે બીજી કોઈ બહુ જૂજ હશે એવી નવલકથાઓ જેને આટલી બધી લોકોએ વખાણી પોખી હોય. ના છે, ગુજરાતીની ઘણી નવલકથાઓની અનેક આવૃત્તિઓ થઈ છે. એટલે અમૃતા એ વખતે પસંદગીનો પ્રશ્ન તો ખરો, પણ અસ્તિત્વનો જે પ્રભાવ હતો, અને બાળપણથી હું ભારતીય દર્શનમાં રસ ધરાવું. નાનો હતો ત્યારે સ્નાન કરીને ગીતા વાંચીને દિવસ શરૂ કરતો. એટલે ગીતાનો અનાસક્ત કર્મનો વિચાર અને અસ્તિત્વવાદમાં એક આધુનિક અહમ અને પોતાનું વ્યક્તિત્વ સાચવીને સાથીની પસંદગી કરવી, એ અને કેટલાક ખ્યાલો. એટલે અમૃતાને ઉદય અને અનિકેતમાંથી કોને પસંદ કરવું, એમાં એની વૈચારિક ભૂમિકા પણ મહત્ત્વનો ભાગ ભજવે છે. પોતે પણ વિદુષી છે. એટલે ત્રણેય પાત્રો બૌદ્ધિક રીતે બહુ સજ્જ છે. એટલે પસંદગી સહેલી નથી. અમારા વખતમાં તો પસંદગી માતા પિતાને કરતા, પણ અમૃતાનું કુટુંબ પણ થોડું અભિજાત છે અને શિક્ષિત છે, સગવડવાળું છે. એટલે એને સ્વાતંત્ર્ય મળ્યું છે. પણ પસંદગી કોની કેવી રીતે કરવી, ઉદયનની કે અનિકેતની, એમાં એને સારી એવી અગવડ પડે છે. પણ એ છેલ્લે કોઈને પસંદ કરી શકતી નથી અને ઉદયનનું મૃત્યુ થાય છે. ઉદયન હિરોશીમા, નાગાસાકી ગયો હતો. ત્યાંથી આ જે લોહીનો રોગ લઈ આવ્યો હતો. એટલે માનવ જાતિએ આ પરમાણુ વિસ્ફોટથી જે પ્રશ્નો સર્જ્યા છે, એ ભાગ પણ મેં એમાં લીધો. એટલે પછી ઉદયનને લ્યુકેમિયા જેવો રોગ થાય છે અને એની સારવાર આ બંને જણા કરે છે, અમૃતા અને અનિકેત. પણ સફળતા મળતી નથી અને ઉદયન મૃત્યુ પામે છે. એટલે ઉદયનનું મૃત્યુ પામવું એ મોટો આઘાત છે કે આવા માણસને આપણે સાચવી શકતા નથી. એક ઉર્જાનો સ્ત્રોત છે ઉદયન. એટલે ત્રણેય બૌદ્ધિક રીતે સજ્જ છે, ભાવનાથી, સંવેદનાથી, વિચારથી સજ્જ છે. પણ તેથી પ્રશ્નો હલ થઈ જતા નથી. પસંદગી કેટલી મુશ્કેલ છે દરેક માટે, એ પ્રશ્ન અહીં આવ્યો છે. એટલે છેલ્લે પસંદગી કર્યા વિના જ ત્રણેય જણા છૂટા પડે છે. પહેલાં મારા મનમાં હતું કે ઉદયનને બદલે અનિકેતને પસંદ કરશે, પણ એ તો તક રહી નહીં. ઉદયને મૃત્યુ પામ્યો અને અનિકેતને અમૃતા વચ્ચે એનું શબ્દ છેલ્લે બતાવ્યું છે મેં. એટલે આ પાત્ર લેખન એક આકસ્મિક રીતે ગણો અથવા આપણી જે સજ્જતા હતી એને કારણે એ પાત્રલેખન સારું થયું છે અમૃતાનું. અને મેં જે ભૌગોલિક આધારો લીધા છે એ પણ અભ્યાસ કરીને, જાતે જઈને તપાસીને એના વર્ણનો કર્યા છે. એટલે
આખી કૃતિ વર્ણનની રીતે, પાત્રાલેખનની રીતે, ભાષાની રીતે બંધાઈ છે. એટલે જૂના જમાનાના લેખકો, વિવેચકોને પણ એ ગમી. ને અત્યારે તો બધા 1 વાર, 2 વાર, 3 વાર પણ વાંચે છે. અને આજની પેઢીને તો આ વાત થોડી વધારે પોતીકી એટલા માટે લાગે છે કે કદાચ સ્ત્રીનું આટલું બધું સજ્જ હોવું, બૌદ્ધિક હોવું, પસંદગી માટે 2 પુરુષો વચ્ચે પોતાની જાતને વહેંચાયેલા સમજવું કે ક્યારેક કોને પસંદ કરવા, કોની જોડે જવું, એ અવઢવ હોવી 1964માં કદાચ એ અવઢવ જેટલી હશે એના કરતાં 2024માં હવે વધી છે. સ્ત્રીઓ પણ કદાચ વધારે સજ્જ અને વધારે બૌદ્ધિકતા તરફ કદાચ આગળ વધી છે. એટલે કદાચ આ કૃતિ આજની પેઢીને વધારે પોતીકી લાગે છે ને એટલે કદાચ વધારે વંચાય છે. ના, એટલે નહીં. થોડાક લોકો જે સાહિત્ય વાંચતા હોય છે એ વાંચે છે. વધારે બુદ્ધિશાળી તો શું કરવા વાંચે, ફિલ્મો જુએ. એટલે અત્યારની યુવતીઓની મનોદશા અમૃતાથી વધારે સારી કે ઓછી છે કશું કહેવું અઘરું છે. અમૃતાની વાત નીકળી છે ત્યારે મેં હમણાં થોડાક તમારા વિશેના વિડીયોઝ જોયા. મણીલાલભાઈનું કહેવું છે કે લાવણ્ય કરીને આપની એક નવલકથા છે જે થોડી વધુ બળકટ છે બીજી બધી કૃતિઓ કરતાં પણ, અને અંડર રેટેડ છે. આટલી બધી નવલકથાઓ આપે લખી. આપની સૌથી પ્રિય નવલકથા કઈ? આપના દિલની વધારે નજીક કઈ? અને કઈ એવી એક કૃતિ છે જે તમને એવું લાગે છે કે કદાચ આ થોડી વધારે લોકો સુધી પહોંચવી જોઈતી હતી કે પહોંચાવી જોઈતી હતી? એ વિશેનો લેખ પણ મેં કર્યો છે. ઉપરવાસ અને અમૃતા બેની તુલના કરતો. તો ઉપરવાસ જે છે મારા અનુભવોની કથા છે. એટલે વતનની આત્મકથા એને કહી છે. એ ભાષા, ત્યાંની બદલાતી ભાષા, 25 વર્ષનો આખો આલેખ. એટલે આમ દીધા હોય તેમ છતાં ઉપરવાસ કથાત્રયી તરફ મારું વલણ વધારે છે. એ થોડી વધારે દિલની નજીક છે. હા. અને કઈ કૃતિ એવું લાગે છે કે આ બહુ સુંદર છે પણ કદાચ લોકો સુધી જોઈએ એવી પહોંચી નથી, અથવા તો એના વિશે વાત ઓછી થઈ છે? ને એટલે લોકો પછી ઘટતા ગયા ને. સાહિત્યના વાચકો ધીમે ધીમે ઘણા ઘટી ગયા. એટલે 64માં અમૃતા પ્રગટ થઈ, 65માં અત્યારે થઈ હોત તો એટલો આવકાર ન પણ મળ્યો હોત. અત્યારે નથી, લોકો વાંચતા નથી. એ વાંચતા હોત તમે આ માધ્યમ ન ચલાવત. જી. હા. એટલે વાંચવાને બદલે તમારો કાર્યક્રમ લોકો જુએ એવી પરિસ્થિતિ છે. આ સહેલું પડે છે બધું. ફિલ્મો પણ એ પ્રકારની ઘટના પ્રધાન અને આંચકા આપનાર અને એબનોર્મલ પાત્રોવાળી એવી કૃતિઓ વધારે ચાલે છે અત્યારે. ચાલે, એમાં કંઈ પ્રશ્ન નથી. માણસને જે ગમે તે ખરું. પણ જે કૃતિઓ માણસનું મન અને માણસનો વિચાર અને તત્વજ્ઞાન અને વારસો એને સાથે લઈને ચાલતી હોય એ ટકી રહેવાની, થોડી વધુ ટકવાની. ઓછા માણસો વાંચતા હોય પણ ઓછા કરતાં ઘણા થઈ જાય. એટલે એ લાભ અમૃતાને મળ્યો છે અને મળતો રહેશે એવું લાગે છે. તો અમૃતાના પડછાયા હેઠળ બાકીની કૃતિઓ થોડી ઢંકાઈ ગઈ એવું આપ માનો છો? એવું લાગે છે આપને? ના, કોઈ કશું ઢાંકી શકતું નથી. બીજી કૃતિઓમાં આ બળ જે આમાં છે ને અમૃતામાં બધામાં નહીં હોય. લાવણ્ય છે, બરાબર છે, પણ એનો ધક્કો અમૃતા જેવો નથી. અને ધક્કાનું એક કારણ હોય છે ને, એ કરુણ અંત. અમૃતામાં ઉદયનું જે મૃત્યુ છે ને એનો ધક્કો ઘણો વાગે છે. જી. એટલે માણસો બોલતા નથી અને દુઃખ થતું હોવા છતાં ફરી વાંચે છે. નાની વયના ઘણા બધા કિશોરીઓ અમૃતા 1, 2, 3 વાર વાંચી હોય એવું બન્યું છે. એટલે દુઃખ કે વેદના કે અજંપો એ માણસને સાહિત્યથી વિમુખ નથી કરતો. એમાં સચ્ચાઈ હોય, એનું કારણ એ કુદરતી હોય, સાચું હોય. તો અમૃતામાં એવી રચના થઈ છે કે ઉદયના મૃત્યુનો ધક્કો આપણને બધાને વાગે છે. સાહિત્યકારો એવું માને છે કે અમૃતામાં ઉદયનમાં સુરેશ જોશીનો અંશ છે અને અનિકેતમાં નિરંજન ભગતનો અંશ છે. અમૃતા કોણ છે?
એટલે એ વખતે લોકો આ જ પૂછતા હતા કે અમૃતા કોણ છે. પણ ત્યારે નહોતી. અમૃતા પણ પ્રતિનિધિ છે, એક વિદુષી સંસ્કારી સંવેદનશીલ યુવતીની પ્રતિનિધિ છે. પેલું તો મેં જ લખ્યું છે, ઉદયન ને અનિકેત એ પાત્રો મને જે સૂઝ્યા એ આ સુરેશ જોશી અને નિરંજનને કારણે સૂઝ્યા. એટલે એ બરાબર છે, પણ એ તો ટેક ઓફ હોય છે. બરાબર. પછી તો આપણી રીતે એ ચાલે છે. અને એવા માણસો એ વખતે હતા, આજે પણ હશે. આજે પણ આપણે જાણતા નથી કોણ વધારે બુદ્ધિશાળી છે કે વધુ સંવેદનશીલ છે. એવા અદ્ભુત વાચકો પણ હશે જે પોતાની રીતે બધું કામ કરતા હોય. રઘુવીરભાઈ, અમૃતા, ઉદયન, અનિકેત, આ પાત્રો ગુજરાતી સાહિત્યના કેટલાક અમર પાત્રોમાં, નવલકથા સૃષ્ટિના કેટલાક હંમેશા યાદ કરાતા પાત્રોમાં રહ્યા છે. તમે કહો છો એ પ્રમાણે સુરેશભાઈનો અને નિરંજનભાઈનો પણ એમાં ક્યાંક છાંટ છે. સુરેશભાઈ એ સમયે આધુનિકવાદના પ્રણેતા રહ્યા અને ઘણા બધા લેખકો એમના પ્રભાવ હેઠળ એ વખતની દરેક કૃતિમાં એમની છાંટ જોવા મળતી. દીપક મહેતા ક્યાંક લખે છે કે એ વખતે જે આધુનિકતાનું વાવાઝોડું ફૂંકાયું હતું એમાં સુરેશ જોશી તેની આંખ હતા. પણ બે જ લેખકો એનાથી ઉફરા થઈને અને એના પ્રવાહમાં પલટાયા વગર જે પોતાની રીતે પોતાની કૃતિ લખી શક્યા, એક રઘુવીર ચૌધરી અને બીજા ચંદ્રકાંત બક્ષી. કઈ રીતે એ વાવાઝોડાને તમે ખાળ્યું? કઈ રીતે આધુનિકતાના એ પ્રવાહને જે 30-40 વર્ષ રહ્યો ને ઘણા બધા લેખકો એની પ્રભાવમાં લખી ગયા, એમાંથી તમે જુદા પડ્યા, કઈ રીતે ઉફરા રહ્યા? નહીં, જુદો તો હું પડ્યો નથી. સુરેશ જોશી મને બહુ પ્રિય હતા. જી. એમને સાંભળવા એક લાવો હતો, એમને વાંચીએ, એમને મળીએ. ઉષાબેન પણ એટલા પ્રેમાળ. શરૂઆતની કદાચ તમારી સર્જનમાં થોડી નવી નવી વાર્તાઓમાં સુરેશભાઈનો પ્રભાવ હતો એવું પણ સાહિત્યકારો માને છે. હજુ આજે પણ છે. જી. આજે પણ સુરેશભાઈનું અસ્તિત્વ હું અનુભવું છું. એ જ રીતે નિરંજન પણ શું મોટા વિદ્વાન ને કેટલું વાંચન ને કેટલો પ્રેમ ને એમનો. એટલે એ બંનેની અસર તો પડી જ હતી. બંને પાસેથી જેટલું બને એટલું શીખ્યા. ઉંમરનું પણ અંતર હતું એ રીતનું. એટલે ઉફરા ચાલવા કે વિરોધ કરવો, ચર્ચા તો કરીએ જ ને. આપણે વાંચ્યું હોય એટલે સુરેશ જોશીના કેટલાક મુદ્દાની ટીકા મેં કરી હોય, જેમ કે ઘટનાનો લોપ નહીં પણ ઘટનાનું તિરોધાન એ જે કહેતા હતા, તો મેં કહ્યું કે ઘટનાથી પણ સારી વાર્તા થઈ શકે. એનું તિરોધાન થવું જ જોઈએ એવું કંઈ નથી. એટલે વિચારો જુદા પડતા હતા, પણ એમને વાંચવા, એમને સાંભળવા એ લાભો હતો અને સારું હતું. એ વખતે ઉમાશંકર હતા એક બાજુ, ભાયણી સાહેબ હતા, સુરેશ જોશી, નિરંજન હતા, મારા શિક્ષક માધ્યમિક કક્ષાના ભોળાભાઈ પટેલ હતા. અમે બધા સાથે ઘણું બધું વાંચ્યું ને આનંદ કર્યો. દેશમાં પણ ફર્યા, ગયા, બધાને સાંભળ્યા, આપણને પણ લોકોએ સાંભળ્યા. એટલે વિકાસનો એક તબક્કો સારો ચાલ્યો. 60s સાહિત્યકારોની યાદ કરો છો તો કોણ સૌથી પહેલું ને ખૂબ હજી પણ યાદ આમ તરત જ સ્મૃતિમાં આવે છે, જેને તમે આજે પણ મિસ કરો છો? એ 50ના 60ના ગાળાના એ સાહિત્યકારોને, 70ના એ ગાળાના સાહિત્યકારોને યાદ કરો તો કોણ સૌથી વધારે દિલની નજીક રહીને યાદ આવે છે? આ બે તો ખરા જ, પણ ઉપરાંત લાભશંકર પણ ખરા. અચ્છા. લાભશંકર મજાક મશ્કરી ઘણી કરે પણ બહુ પ્રેમ કરે અને બહુ વાંચતા. તમે પણ આયુર્વેદના છો, તો નિષ્ણાત હતા આયુર્વેદના. બિલકુલ બિલકુલ. અને અમારા લોકો પાસેથી કદી ફી નહીં લેતા. જી. અને એમને મારી રચનાઓ વિશે પણ લખ્યું છે, પણ સૂક્ષ્મ બુદ્ધિના હતા અને ગદ્ય શક્તિ પણ હતી, પણ એ નિયંત્રિત નહીં રાખી શકતા. એટલે સારાની ટીકા ઘણીવાર પહેલાં કરે, મજાક મશ્કરી બધાની કરે, પણ અદ્ભુત માણસ હતા. એટલા પ્રેમાળ ને એટલું સારું વાંચે, એટલું સારું લખે. ખૂબ લખ્યું છે એમણે. કવિતા તો લખી જ છે, પણ ગદ્ય પણ ઘણું લખ્યું છે. એટલે લાભશંકર પણ યાદ આવે. પછી તો બધા અત્યારે બધા હયાત છે, પણ એક મિત્ર વધારે, ચંદ્રકાંત શેઠ. જી. અત્યારે ઠીક બીમાર છે, પણ એમ અમારું સાથે સારું ચાલ્યું. અત્યારે પણ મળીએ તો બહુ જ એકબીજાની હૂંફનો અનુભવ થાય. ભોળાભાઈનું તો મેં અગાઉ કહ્યું પણ ખરું. એટલે
ચંદ્રકાંત બક્ષીની વાત કરી તો બક્ષી પોતે નોખા માણસ હતા. એમનું અનુભવ ક્ષેત્ર જુદું હતું, કલકત્તાને કારણે જુદી રીતે, પણ એ મૂલ્યો બાબતે વધારે મુક્ત હતા. પણ ઘણા શક્તિશાળી લેખક હતા. અને જયંત ખત્રી અને ચંદ્રકાંત બક્ષીનો જે અંગ્રેજીમાં પત્રવ્યવહાર છે એ વાંચીએ તો આપણને આનંદ થાય. એટલે બક્ષીને તો મેં વાંચ્યા છે, એમને વિશે લખ્યું પણ છે. એ પણ બક્ષીને આપણે વખાણ્યા છે. હા, પણ બક્ષી બાબુએ ક્યારેય તમને નથી વખાણ્યા? નહીં, ઘેર આવતા એ વખાણ જ કહેવાય ને. પણ ક્યારેય ખુલ્લા દિલે એમણે એવું ના કીધું કે ના, એ ક્યાં દિલ ખોલવું એ નક્કી નહીં કરી શકતા. પણ સારું, એ મધુરાય, બધા જયંતીલાલ મહેતા, કલકત્તાના બધા મિત્રો, એક કનુભાઈ અને જ્યોતિબેન હતા. જી. કલકત્તા જઈએ ત્યારે એક જુદો અનુભવ થાય આ બધાનો. બરાબર. 60s 70s થી લઈને આજે 2024 સાહિત્યકારોની કેટલી બધી પેઢી આપણે જોઈ. એ સાહિત્યકારોના એ સમયને જ્યારે ગુજરાતી સાહિત્ય કદાચ એના શિખર પર હોવાનું માલુમ થાય આપણને, ઉમાશંકર જોશી કે ભાયાણી સાહેબની હાજરીમાં, નિરંજન ભગત, આપ સર્વે ભેગા થઈને, થી લઈને આજે જ્યારે ભાષા વિશે આપણી ચિંતા ઘણી બધી છે, પેઢી કેટલું વાંચશે અને કેટલું આગળ લઈ જશે અને કેવું લખશે, એની નિસ્બત સાથે આપ જ્યારે જુઓ છો, ત્યારે એ પેઢી સાથે આ પેઢીને કઈ રીતે મૂલવો છો? આજની પેઢી પાસેથી શું અગવડ મહેસૂસ કરો છો? શું આપનો અનુભવ રહ્યો છે? કઈ રીતે આ પરિસ્થિતિને જુઓ છો? એ પેઢીમાં જે સાહિત્યકારો થઈ ગયા એ વધારે ખુલ્લા દિલના ને ઘણી બધી દિશાઓને જોનારા, વારસાને સ્વીકારનારા બહુ મોટા લેખકો થઈ ગયા એ વખતે. જે ઉમાશંકર સુંદરમ તો ખરા જ. ઉમાશંકર સુંદરમ, પન્નાલાલ, આ ત્રણેય જણા ઘણું લખ્યું બધાએ. સુંદરમની તો પૂરતી કદર નથી થઈ તમને કહું. એટલા મોટા કવિ ને ગદ્યકાર પણ એટલા સારા. એમના પહેલાં જે થયા, આનંદ શંકર ધ્રુવ અને રામનારાયણ પાઠક, કેટલા ક્ષેત્રોમાં એ લોકોનો પ્રવેશ હતો. આજે પણ એ બધાને વાંચીએ તો કંઈ ને કંઈ નવું મળે. એક પુસ્તક મેં કર્યું છે ભારતીય સંસ્કૃતિ વિશે, આ બધાના લેખો જેમાં લીધેલા છે. એમાં આ બધાએ છે ને લાભશંકર પણ છે બધા. એટલે એ જે 1920, 30, 40, 50 એ જે 4 દાયકાઓ છે, એમાં આ જે લેખકો થઈ ગયા એમનું પ્રદાન ઘણું છે. અને એમના પુસ્તકો પાઠ્યપુસ્તક તરીકે વિદ્યાર્થીઓ ભણે એ ઈચ્છનીય છે. એ પછી આ જે સમય આવ્યો સુરેશ જોશી, નિરંજન ભગત વગેરેનો, એમને પણ ઘણું લખ્યું છે અને એ બધું પણ બધા વાંચનારા વાંચે છે, ભણનારા ભણે છે. પછી જે લેખકો આવ્યા છે એટલા બધા ઉપસી આવે નથી. જેમનો પ્રભાવ વ્યાપક હોય એવું આપણને અત્યારે દેખાતું નથી, પણ થોડાક ઉપસી પણ આવે. જેમ કે મધુરાય છે તો બહુ આમ તેજસ્વી, ચતુર, સ્માર્ટ લેખક લાગે. પણ એ જો ભારતમાં રહ્યા હોત તો નાટકમાં ઘણું પ્રદાન કરી શક્યા હોત. બિલકુલ. પણ અમેરિકામાં રહ્યા એથી ટકી રહેવા માટે પણ ફાંફા મારવા પડે એવી સ્થિતિ રહી. પણ ઘણા શક્તિશાળી લેખક, ચંદ્રકાંત બક્ષી તો ખરા જ. એ રીતે બીજા લેખકો પણ કંઈ ને કંઈ કરતા રહ્યા છે. અને આ જે તમે સાહિત્ય અકાદમી દિલ્હીના પુરસ્કારોની ગણતરી કરો તો એમાં તમને કેટલાક લેખકો ઘણા તેજસ્વી છે એની ખાતરી થાય, એ બધું વાંચો તો. એટલે આપણે ત્યાં હવે કોઈ લેખકને મોટો પુરસ્કાર મળે તેથી બધા એને વાંચશે જેવું રહ્યું નથી. બરાબર. કોઈ આધાર રહ્યા નથી, વાંચીને જ ઘટ્યું છે એ રીતે. પણ આ જે સમય છે 7મા, 8મા, 9મા, 10મા દાયકાનો અને અત્યાર સુધીનો, એમાં જે લેખકો ઉપસી આવશે એનો નિર્ણય હજુ થોડા સમય પછી થઈ શકશે. આજની પેઢીમાં કોઈને વાંચો છો? બધાને વાંચું છું થોડા ઘણા. કોણ તમને? પહેલાં તો હું છે ને આ દિવ્ય ભાસ્કર લખતો હતો ત્યારે દર અઠવાડિયે કૃતિ વાંચતો ને લખતો.
બધાનું લખતો, અને ટીકા માટે નહીં, પણ જે કંઈ સારું હોય તે હું લખતો. હમણાં જે ઇનામો આપ્યા, નવું ફાઉન્ડેશન થયું છે ને પારસ, હા, તો એમાં જે પહેલું ઇનામ આપ્યું એમાં એક વિનેશ અંતાણીને એને આપ્યું, અને કવિતામાં આપણે રાજન વ્યાસ મિસ્કિન. હવે રાજેન્દ્ર શુક્લને પણ આપી શકાય, એ કક્ષાના બહુ સારા કવિ છે. પછી બીજા પણ બધા ઇનામો આપ્યા. રામ મોરીને પણ આપ્યું, જે વયમાં નાના છે, તમારા માધ્યમના પણ જાણકાર છે. જી, બિલકુલ બિલકુલ. હા, આ બધાને વાંચવાનું બને છે? વાંચ્યા જ છે ને બધાને, બધા વિશે લખ્યું છે, કંઈ ને કંઈ થોડું ઘણું લખ્યું છે. અચ્છા, આટલું બધું સર્જન કર્યું છે, આટલું બધું વાંચ્યું છે, કોઈ કયો ભારતીય સર્જક તમને ખૂબ ખૂબ પ્રભાવિત કરી ચૂક્યો છે? એટલે હું કાં તો આ રીતે પૂછું, એક ગુજરાતી સર્જક જો મારે પૂછવો હોય જે રઘુવીર ચૌધરીને ખૂબ પ્રિય થઈ પડ્યો હોય કે પ્રભાવિત કરી ગયા હોય, અને એવા ભારતીય સર્જક, કારણ કે ભારતીય ભાષાઓમાં રાષ્ટ્રીય કક્ષાના સર્જનમાં પણ આપે એટલો જ રસ લીધો છે, અને એના વિશે પણ આપનો વિશદ અભ્યાસ છે. કયા એવા સર્જક આપને ખૂબ ગમ્યા છે? ગુજરાતીમાં તો ગોવર્ધન રામ બહુ જ પ્રિય, અને દેશમાંથી રવિન્દ્રનાથ, બંગાળીમાં એટલું બધું લખ્યું છે એમણે, અદ્ભુત લખ્યું છે. બીજા પણ કેટલાક બંગાળી લેખકોને વાંચ્યા છે, એમને વિશે લખ્યું છે. એટલે આ બે તો કાયમ માટે મહત્વના લેખકો છે, સદાકાળ ગમે. પછી તો જેમને જ્ઞાનપીઠ પુરસ્કારો મળ્યા છે એ બધા જ પ્રમાણમાં સારા છે. ગોપીનાથ મહંતી છે એક ઉડિયા ભાષાના લેખક, એ પણ મારા પ્રિય છે. એમની નવલકથા અમૃત સંતાન, એને વિશે પણ મેં લખેલું છે. ને હિન્દીના તો ઘણા લેખકો વિશે લખ્યું છે. રેણુ છે, જેમ કે ફણેશ્વરનાથ રેણુ, એ મારા પ્રિય લેખક છે. અને ખાસ વાત મારે એ પણ પૂછવી હતી કે આમ આપનું અધ્યયન ઘણું બધું વાંચવા લખવાનું ગુજરાતી ભાષામાં, પણ આ પ્રોફેસર, અધ્યાપક કાર્ય એકદમ હિન્દી ભાષામાં કર્યું. આ કેવી રીતે બન્યું? એટલે એ વખતે અંગ્રેજી તો એમ કે દેશમાં ટકશે નહીં, એટલે એ ન લેવો વિષય. સંસ્કૃત જેટલું જાણીએ છીએ એટલું પૂરતું છે, તો હિન્દીમાં કામ થશે દેશમાં, એટલે મેં કોલેજમાં હિન્દી વિષય મુખ્ય વિષય તરીકે રાખ્યો. પણ અંગ્રેજી ટકી ગઈ તો હવે એવું થાય છે કે અંગ્રેજીના પ્રોફેસર બન્યા. એટલે ખપ પૂરતું વાંચીએ છે, પણ જેમ કે હિન્દીમાં તો હું લખું એ છું, અંગ્રેજીમાં ભાગ્યે જ લખું. પણ હવેની પેઢીને અંગ્રેજી આવડે એમ તો હું ઈચ્છું જ છું, અને ગુજરાતી પણ આવડે. જી જી જી, એ ચિંતાનો વિષય છે. એ માટે આપણે બને એટલા પ્રયત્નો કરીએ છીએ. આ તમે ચેનલ ચલાવો છો, એવી ચેનલો દ્વારા પણ ગુજરાતી ટકશે. સાહેબ, જ્ઞાનપીઠના પુરસ્કૃત લેખકોની આપણે વાત કરી, આપને પણ જ્ઞાનપીઠનો આટલો શિરમોર પુરસ્કાર પ્રાપ્ત થયો, એ વખતની લાગણીઓ, અને મારે ફરી જ્ઞાનપીઠ વિશે પણ પૂછવું છે કે એવું લાગ્યું કે આ પણ મોડું મળ્યો છે? ના, જ્ઞાનપીઠ તો વહેલું મળ્યું. તો પણ આપના 15માં મળે ને, પણ તો પણ આપના ઉંમર, અવસ્થા અને સર્જનના એક સફરને કરીએ તો કદાચ થોડો વહેલો, એનાથી પણ વહેલો મળવા જેવો હતો. ના, જ્ઞાનપીઠ તો ઘણા 90 પછી મળ્યા છે, પણ મને વહેલો મળ્યો હતો, અને એને કારણે પણ આખા દેશમાં ઘણો આવકાર મળ્યો. જ્ઞાનપીઠનો પ્રભાવ છે એ રીતનો. બીજા રાજ્યોમાંથી પણ આ ઘણા આમંત્રણો મળ્યા અને જવાનું પણ થયું. એટલે જ્ઞાનપીઠ એ સમગ્ર લેખન માટે હવે અપાય છે, અને યોગ્ય રીતે કદર થઈ એમાં. આ જ્ઞાનપીઠના એક પુરસ્કૃત લેખક આપણી ભાષાના આમ તો 4, રાજેન્દ્રભાઈ, ઉમાશંકરભાઈ અને પન્નાલાલ પટેલ. પન્નાલાલભાઈ સાથે આપના ઘણા અંગત ઘરોબોને પારિવારિક સંબંધો, એમની સ્મૃતિઓ કોઈક અમારા જેવાને તમારે કહેવી હોય, જે એમને મળ્યા જ નથી, ક્યારેય જોયા જ નથી, માત્ર વાંચ્યા છે, કઈ રીતે પન્નાલાલ પટેલને આપ યાદ કરો છો? અથવા ઉમાશંકરભાઈ, કે એના વિશે પણ આપજો થોડી વાત. એટલે પન્નાલાલ તો વિવાહ છે. દીકરી દ્રષ્ટિ અને પન્નાલાલના નાના દીકરા ભરતના લગ્ન થયેલા છે.
અને એને કારણે એ પ્રદેશમાં જવાનું થયું. અને પન્નાલાલને તો એ સિવાય પણ બાળપણથી વાંચેલા, એટલે પન્નાલાલની ભાષા અને મારી ભાષા એ નજીકની. જી જી. પન્નાલાલની મળેલા જીવ અને માનવની ભવાઈ, પાછલે બારણે, આ બધી કૃતિઓ આપણને ગમે, હાથમાં લઈએ એટલે પૂરી જ કરીએ. વાર્તાઓ પણ એમણે ઘણી લખી છે, 500 જેટલી વાર્તાઓ એમણે લખી છે. ઉમાશંકરમાં થોડી તેજસ્વીતા વધારે, એટલે પન્નાલાલને પણ ટેકો આપીને આગળ લઈ જવામાં ઉમાશંકરનો ફાળો ખરો. ઉમાશંકરનું અંગ્રેજી પણ સારું, સંસ્કૃતમાં પણ બોલી શકતા. એટલે વિદ્વાન અને સર્જક બંને રીતે ગોવર્ધન રામની પરંપરાના ઉમાશંકર. એમને તો શરૂઆતના વર્ષોમાં જ આ જ્ઞાનપીઠ પુરસ્કાર મળ્યો. જે મળવા પાત્ર હતા પણ ન મળ્યો એ જયંતિ દલાલ હતા, બહુ મોટા સર્જક, સમાજવાદી વિચારોવાળા. એમની વાર્તાઓ ને નવલકથાઓ, નાટકો બધું એમણે લખ્યું. એટલે આ જેમને મળ્યું છે એ તો બરાબર છે. રાજેન્દ્ર શાહ ઉત્તમ કવિ, તત્વજ્ઞાનમાં મૂંડો રસ, માન્યતા અદ્વૈતની. પણ તમે જુઓ કે એમને જ્ઞાનપીઠ પુરસ્કાર મળ્યો તેથી એમના કાવ્ય સંગ્રહો વધારે વેચાયા નહીં. હા, આ આયરની છે. જી જી. પ્રકાશકે એક નવી એડિશન કરી પણ પડી રહી એમને એમ. બાકી કવિ બહુ સારા, માણસ પણ બહુ સારા, બહુ જ સારા, નિખાલસ, પ્રેમાળ. એટલે આ ત્રણની સાથે જોડાવાનું થયું, એનો પણ મને આનંદ છે. અને હું કહેતો ત્યારે સન્માન થાય ત્યારે કે ભાઈ આ 4 લેખકોને પણ ગુજરાતી ભાષાને 4 વાર જ્ઞાનપીઠ પુરસ્કાર મળ્યો છે, એમ હું કહેતો હતો. હજુ પણ ઘણા લેખકો છે જે પાત્ર હોવા છતાં જેમને મોટા પુરસ્કારો નથી મળ્યા. કોણ યાદ આવે છે એ નામોમાં કે જે મળવા પાત્ર છે પણ હજી રાહ જુએ છે? એ ગુજરી ગયા લાભશંકર તો જતા રહ્યા. એ તો પાછું એવું કે એમને મળતો હોય ને પાછા લે કે નહીં લે એ પણ નક્કી નહીં. સીતાંશુને સરસ્વતી સન્માન મળ્યું છે, એ પણ જ્ઞાનપીઠ જેવો જ મોટો પુરસ્કાર છે. અને બીજા પણ કેટલાક સમર્થ લેખકો જે હયાત નથી. રઘુવીરભાઈ, આ બધા કેટલા ઉત્તમ નામો, અમારા જેવાને જેને સાહિત્યમાં હવે રસ પડવા માંડ્યો છે કે વાંચે છે કે લખે છે, એ આમની કૃતિઓ વાંચીને અભિભૂત થયા કરે છે કોઈ એક જગ્યાએ, કોઈ એક ખૂણે, અને એમને ક્યારેક મળવાની ઈચ્છા ધરાવે એ કદાચ સપનું હોય પણ હવે શક્ય જ નથી. આપે આ બધા સાથે ખૂબ ખૂબ અંગત અને ખૂબ ઉલ્લાસપૂર્ણ સમય માણ્યો છે. ઉમાશંકર જોશી હોય, પન્નાલાલ પટેલ હોય, હરિવલ્લભ ભાયાણી સાહેબ હોય, કે બધા જ એ પેઢીના હવે લગભગ કોઈ રહ્યા નથી. અને એક હિમાંશી રહ્યા છે. હા, ધીરુબેન તો ગયા, જી. વર્ષા અને ઈલા પણ છે, પણ હિમાંશી ઊંચી કક્ષાના લેખિકા છે. જી. ને ધીરુબેનને જ્ઞાનપીઠ મળવો જોઈતો હતો, એવી એમની કક્ષા. ઘણું જીવ્યા પણ પછીના વર્ષો એમણે વિશ્વકોશની સેવામાં આપ્યા, લખતા રહ્યા સતત. એ બધા યાદ આવે છે? એ સમય અત્યારે મિસ કરો છો? એ ગાળો, એમની સાથેના સંવાદો, એ એમની સાથેની ચર્ચાઓ, સાહિત્ય, એમના પ્રદાન, કે કંઈક ગુજરાતી ભાષા વિશેની નિસ્બતની ચર્ચાઓ, સંવાદો, આ બધું મિસ કરો છો હવે આ ઉંમરે? ને એવું તો લાગતું નથી. જગતમાં ઘણું છે જે આપણે જોઈ શકીએ, વાંચી શકીએ. પણ આ મેં નામ કહ્યા એ બધા લેખકો ઉત્તમ છે. પારુબાને યાદ કરવા છે મારે. ઘણા બધા સાહિત્યકારો પારુબાને કદાચ તમારા કરતાં વધારે ચાહતા હશે. એમની યાદ આવે છે? એકલું લાગે છે એમના વગર? બહુ જ લાગે, બહુ જ લાગે. એ પછીના તો મારા 4 વર્ષ થયા, બધા શિથિલ થઈ ગયા, કાર્યશક્તિ પણ ઘટી, ને ગામ જવાનું જે પહેલાં થતું હતું એ ઓછું. પણ એ બધું સંભાળી લેતા ને, બધું જે સંભાળતા, અને બધા લેખકોને ઓળખતા, લેખકોની મનોદશાને પણ ઓળખતા.
કયા લેખક કઈ ગણતરીથી ચાલે છે એ પણ એમને ખબર પડતી. બહુ જ કુદરતી શક્તિ જ ઘણી હતી. ગાતા બહુ સારું, લગ્ન ગીતો, લોક સાહિત્ય, ગરબા, બધું. એટલે જે ગામડાની સ્ત્રીમાં જે કુદરતી શક્તિ હોય ને એ બધી એમનામાં હતી, થોડી વધારે હતી. એટલે એનો ગેરલાભ આજે અનુભવીએ છીએ, બધા જ અનુભવીએ છીએ, બાળકો સુધી બધાને લાગે. યાદ કરો એમને, આમ દિવસમાં એકાદ વાર એમ યાદ આવી જાય? હા, ખૂબ ખૂબ યાદ આવે. એમને તમારી કઈ કૃતિ બહુ ગમતી? એ તો કૃતિ લખતો એમાં એમને પૂછીને લખતો ઘણું હતું. એમ રામજીવનની કૃતિ લખતા હોય ત્યારે કોઈ શબ્દ યાદ ના આવે આપણને, તેને પૂછીએ એટલે પહેલાં તો હસે ને પછી યાદ કરીને કહે. એટલે ઉપરવાસમાં એમની મદદ ઘણી મળી છે. ભાષા, બોલચાલની ભાષા પર એમનું અદ્ભુત પ્રભુત્વ હતું. આપના સર્જનોની જેટલા પણ સ્ત્રી પાત્રો છે ઘણા વિદોષી રહ્યા છે, ઘણા સજ્જ રહ્યા છે. પારુબા એક ગ્રામ્ય પરિવેશમાંથી આવતા સ્ત્રી હતા. એ અભિલાષાને કારણે આ પાત્રો આપની કૃતિના આટલા સજ્જ આવ્યા કે પારુબા ગ્રામ્ય જીવનમાંથી આવે છે? આપની અભિપ્સામાં કોઈ શહેરી નાર હોય કે કોઈ નહીં? એ શહેરી નાર કરતાં પારુબા વધારે બુદ્ધિશાળી હતા. એટલે એવો વસવસો તો કદી થયો જ નથી મને કોઈ જાતનો. રઘુવીરભાઈ, આપનું વચન અને આપની હાજરી એટલી બધી આદરપૂર્ણ છે, એટલી બધી અદબ જાળવનારી છે. સાહિત્યના કાર્યક્રમોમાં કે આ કાર્યક્રમોમાં પણ આપની ઉપસ્થિતિ હોય ત્યારે થોડી નિસ્બત અને સજ્જતા દરેકે વધારવી પડતી હોય છે. આપનો બોલ ખાસો બધો ઝીલાય છે. તો આ પરિષદ અને અકાદમીના આ પ્રશ્નો કેમ સુલઝતા નથી? આ બંને વચ્ચે કેમ આટલી બધી અગવડ છે? આપ કોઈ રીતે આ વચ્ચેનું અંતર ઘટાડવામાં કોઈ કાંઈ નિસ્બતપૂર્વક? બધાને એવી સમજણ પણ નથી. આથી નુકસાન થાય છે એ જ કોઈ સમજતા નથી. અને જે વાંક દેખા મનોદશા હોય એને કારણે આ બધું પ્રયત્ન કરીએ છીએ. ને અત્યારે જે પ્રમુખ થયા છે હર્ષદ, એ કદાચ ઈચ્છે પણ છે કે આનો કંઈ ઉકેલ આવે. પણ કેટલા બધા વર્ષ બગડે જીવન. ખૂબ ખૂબ 15 વર્ષ ઉપર થયા. એટલે સ્વાયત્તા તો શિક્ષણમાં જોઈએ ને સાહિત્યમાં બધે જ જોઈએ. પણ એકવાર ઠરાવ કર્યો એટલે હવે જે અકાદમીના કાર્યક્રમમાં જાય એમને કાઢી મૂકવાના, એ બધું ચાલે છે ને. આપને પૂછે છે આપનો મત જાણવાની? તો તમારા જેવા પૂછે, બાકી બધા ન પૂછે. પણ એનાથી ભાષાને, સાહિત્યકારોને, લેખકોને નુકસાન થયું છે? કશું નહીં. લાભ નુકસાન આના કારણે કંઈ ના થાય. બધા લખે છે. કોઈના લેખન ઉપર નિયંત્રણ નથી. એટલે એ કંઈ ચિંતાનો વિષય નથી. પણ મને પૂછે તો ઉકેલ લાવવા પ્રયત્ન હું કરું. પણ નહીં પૂછે ને. નહીં પૂછે. હર્ષદ પૂછે છે. હવે જોઈએ. મેં પણ કહ્યું, એ પણ વિચારે છે કે 20-25 સંસ્થાઓના પ્રતિનિધિઓ મળીને ચર્ચા કરીને કંઈ ઉકેલ લાવો. હમણાં મોરારી બાપુએ એક ઠાકોરબી હોલમાં કાર્યક્રમ હતો, ત્યાં કહ્યું કે 2 સંસ્થાઓએ સાથે મળીને કામ કરવું જોઈએ. જોઈએ હવે કંઈ થાય તો સારું. અમે આશા રાખીએ કે આપની વાત સાંભળે, આપનો મત સાંભળે અને આપની જે નિસ્બત છે એ એમના સુધી પહોંચે. સાહિત્યકાર તરીકે રઘુવીરભાઈ ખૂબ પોંખાયા, પણ પોતે કવિ તરીકે ઓળખાવાનું વધુ પસંદ કરે છે, એવું ખરું? નહીં, પસંદની હકીકત છે. કવિતા મારું કામ છે, એ તો ભવિષ્યમાં વાંચશે, લોકો કરશે. પણ આ તો નવલકથા એક વખતે બીજાએ હતા નવલકથાકારો, પણ મારું આ અમૃતા અને ઉપરવાસની ચર્ચા વધારે થઈ એટલે લોકો. એવી કથાત્રય તમે દ્વારકા, મથુરા અને ગોકુળ, જો હું ભૂલ ના કરતો, ગોકુળ, મથુરા, દ્વારકા, ગોકુળ, મથુરા, દ્વારકા, એ પણ લખી. એ પણ એક કથાત્રય, એની પણ આવૃત્તિઓ થઈ છે. જી જી. અને એ ઐતિહાસિક પૌરાણિક પાત્રોને તમે કથા તરીકે પ્રસ્તુત કર્યા. એ
એના વિશે જરા મને થોડી વાત કરો, કારણ કે આજે એ સમય છે કે જ્યારે પૌરાણિક અને ઐતિહાસિક આ બધું ખૂબ વંચાય છે, ખૂબ જોવામાં આવે છે, લોકો હવે થોડા વધારે એ તરફ વળ્યા હોય એવું લાગે છે. એટલે મને શિવ, રામ, કૃષ્ણ ત્રણેયમાં રસ. ત્રણેયનું જે પુરાકલ્પનનું રૂપ છે એમાં રસ, ને ભારતની પ્રજાને પણ આ ત્રણેયમાં એટલો જ રસ. પહેલાં તો આખો દેશ શિવમય જ હતો, શૈવ ધર્મનો ઘણો પ્રભાવ હતો. આજે પૂર્વ ભારતમાં તમે જુઓ તો શાક્ત સંપ્રદાયનો પ્રભાવ વધારે, દક્ષિણમાં હજુ પણ શિવ છે. રામ અને કૃષ્ણ ઠીક ઠીક વહેંચાયેલા છે, પણ તુલસીદાસે બેને ભેગા કર્યા રામચરિત માનસમાં શરૂઆતમાં શિવ કથા આપીને. તો રામ અને કૃષ્ણ તો પછી ચાલે, આજે પણ રામ અને કૃષ્ણ આખા દેશમાં ચાલે છે. એટલે આજે તેજસ્વી છે ને, એણે કહ્યું કે અમે તો વૃંદાવનમાં જનારા છીએ, ત્યાં અયોધ્યામાં ન ગયા ને, એટલે એણે કહ્યું. તો યાદવો તો બરાબર છે, કૃષ્ણના ચાહકો. અને આખું વૃંદાવન તમે આજે પણ જાઓ કે સાંભળો તો કૃષ્ણમય છે. રામ વધારે વ્યાપક રીતે છે. એટલે રામ કૃષ્ણ વચ્ચે જે ભેદ હતો એ તુલસીદાસ જેવા કવિઓથી નીકળી ગયો. અને ઉત્તમ ગ્રંથ છે રામચરિત માનસ. વાલ્મીકી રામાયણ પણ ઉત્તમ છે અને આ માનસ પણ ઉત્તમ છે. સહેલું છે, આ ઉત્તમ છે. જે મને તો પ્રિય છે, બંને એટલા જ પ્રિય છે. એટલે મારા પિતાજી તો મહાદેવજી વિશે ભજન લખતા, અને મહાદેવજીને ત્યાં શનિવાર એકાદશી ઉત્સવ થતા. એટલે અદ્ભુત વ્યક્તિત્વ છે મહાદેવજીનું, કંઈ સામાન્ય નથી. દેવોના દેવ છે એ બધાના. પણ આ બધા સારું છે, એકબીજાને નમન કરે છે બધા. રામ મહાદેવને નમે ને મહાદેવ રામને નમે ને બધું. એટલે આપણી મોટી મૂડી છે. એટલે હવે તો શક્તિ નથી, નહીં તો મેં બધા વિશે લખ્યું હતું. કૃષ્ણ વિશે તો મેં આ લખ્યું, રામ વિશે પણ લખવાનું રહી જ ગયું, મહાદેવ વિશે પણ લખી શકાય. પણ ઠીક છે, જેટલું લખ્યું એમાં જેટલું થાય એટલું કર્યું, અને ત્રણેય કોઈને કોઈ રીતે આવી ગયા. પણ ગોકુળ મથુરા દ્વારકાને વ્યાપક આવકાર મળ્યો. એની પણ આવૃત્તિઓ થઈ, એમાં પૈસા પણ મળ્યા. મારે એ પણ પૂછવું જ હતું તમને કે આટલા બધા પુસ્તકો, લગભગ 100થી વધારે બધું થઈને, કયું પુસ્તક વધારે ઘરમાં અકાઉન્ટનો આંકડો મોટું કરી ગયું? કયા પુસ્તકે એ રીતે પણ? અમૃતા. રઘુવીરભાઈ, આપ મંદિરમાં શરૂઆતમાં તમારે બહુ બાળવયે આપ ગાતા અને નાચતા ને એવું, અને મને ખ્યાલ છે કે આપને જૂના ફિલ્મી ગીતો પણ બહુ ગમે, અને પારુબા સાથે આપ ગાતા પણ ખરા. નવરાત્રિમાં ગાતા હે બંને જણા. જી. અને શૈલેન્દ્રના ગીતો, તીસરી કસમના ગીતો આપના બહુ ફેવરિટ રહ્યા છે. ચલત મુસાફિર તો મોહલિયા રે, એ ત્યાં રાજભાષામાં ઇન્ટરવ્યૂ થયું હતું ને જ્ઞાનપીઠ પછી. ત્યારે મેં આ થોડું ગાયું હતું. પછી તો એણે મૂળ રચના પણ મૂકી. બેન બહુ સારું ઇન્ટરવ્યૂ કર્યું હતું. તીસરી કસમ હમણાં અમે જોયું બધાએ મળીને, અને સારું. એની નિષ્ફળતાની પણ ગજબની કથા છે. પહેલાં એને આવકાર ન મળ્યો, બિલકુલ, પાછળથી એને આવકાર મળ્યો, અને આજે એટલો સ્વીકાર થયો છે તીસરી કસમનો. चिट्ठिया हो तो हर कोई बाँचे, भाग न बाँचे कोई, करमवा बैरी हो गए हमार. शैलेन्द्રની કલમ. મુકેશની નો સ્વર અને શંકર જયકિશન, જો હું ભૂલ ના કરતો હોઉં. આજે હવે ફિલ્મી ગીતો, જૂના ગીતો સાંભળવાનું બને? હા, ગમે. એ જ સારા છે બધા. જૂના જે ઢાળો એ લોકોએ સાચવેલા છે ને, એ સારી રીતે સાચવ્યા છે. ને 3-4 સંગીતકારો હતા જે બધું જૂનું લાવી લઈને રજૂ કરતા હતા. અત્યારે સમય કઈ રીતે પસાર કરો છો? કોઈ સર્જન, કંઈ પ્રક્રિયા કંઈ ચાલે છે? કશું લખી રહ્યા છે? અત્યારે તો આ રામદર્શ મિશ્ર અમારા જે શિક્ષક હતા, એમના ઉપર સેમિનાર છે દિલ્હીમાં. એટલે એમને વિશેનું ને એમનું થોડું વાંચું. એમના વિશે મેં લખેલું પણ છે ઘણું. પછી એક નવલકથા છે મનમાં, પૂરી કરવી છે. 2-3 પ્રકરણો એના લખેલા છે.
પણ વચ્ચે હું ઠીક માદો રહ્યો, એ કશું કરી નહીં શક્યો. કેવું છે હવે આપનું સ્વાસ્થ્ય? બસ આ જોન ત્યારનો ટકી રહ્યો છે. અને અમદાવાદમાં એટલે ઘરેથી થાકી જાવ તો ક્યાં જાવ? ક્યાં ફરવા બરવા જવાનું? પ્રવાસો આપે ખૂબ થાકી જાવ તો ઘરમાં જ રહું ને. એટલે એમ નહીં, પણ એમ ઘરેના બહાર જવાની ઈચ્છા થાય તો અમદાવાદમાં ક્યાં જાઓ? કોઈના ઘરે જાઓ કે કોઈ ખાસ જગ્યા છે જે તમે? સાહિત્ય પરિષદ કે વિશ્વકોશ કે એવો કોઈ સારો કાર્યક્રમ હોય ત્યાં જાઉં. બાકી ચાલવા માટે તો જવાની જરૂર નથી, ઘરમાં ચાલી શકીએ ને બધું. તમે પ્રવાસો ખૂબ કર્યા સાહેબ. ઘણા કર્યા ને ઘણા, એટલે અડધું ભારત, આખું ભારત ફરી લીધું. ભારત અને વિશ્વ પણ, વિદેશમાં પણ. અમેરિકા, ઇંગ્લેન્ડ, ત્યાં પણ ઘણી વાર અમેરિકા 6 વાર ગયો, ત્યાં સારું એવું રહ્યો. ભારતની કઈ જગ્યા ખૂબ ગમી, પ્રિય લાગી કે આ જગ્યા અદ્ભુત છે, ફરીને આવવાની ઈચ્છા થાય એવું? અને એવી વિદેશની એક જગ્યા? ભારત તો બધું જ્યાં જઈએ ત્યાં ગમે. વિદેશમાં અમેરિકા ઠીક જોયું. દ્રષ્ટિ ત્યારે ત્યાં નોકરી કરતી હતી એટલે એને ત્યાં રહેવાનું થતું ને. કાર્યક્રમ વ્યાખ્યાન માટે લોકો બોલાવતા અમેરિકાના, અને વ્યાખ્યાન માટે બોલાવે એટલે પૈસા પણ આપે, ટિકિટ આપે, પુરસ્કાર આપે, એટલે એ સારું થતું. લંડન 3-4 વાર ગયો. લંડન પણ ગમે મને, ઇંગ્લેન્ડ પણ ગમે. એક સભ્ય સંસ્કૃત દેશ ઇંગ્લેન્ડ. ને માણસોને ઇંગ્લેન્ડવાળાને ભાષામાં ને બધામાં હજુ રસ એટલો જ છે. અમેરિકામાં એ રસ ઘટી જશે ધીમે ધીમે, નવી પેઢીને રસ નહીં રહે. 3 સવાલ છે છેલ્લા, હું આ વાત અહીં ત્યાં સમાપ્ત કરું. એક ચિંતા આપણી બધાની ગુજરાતીઓ તરીકેની એ છે કે કદાચ આ ભાષા વંચાશે, લખાશે, આગલી પેઢી કઈ રીતે બોલશે? તમે આનો કોઈ ઉપાય, કોઈ શું જુઓ છો? આ પરિસ્થિતિને તમે કઈ રીતે જુઓ છો અને તમે શું કહેવા માગશો? એટલે વંચાય કે ન વંચાય પણ બોલાશે તો ખરી. જે લોકો અત્યારે ગુજરાતી બોલે છે એ અને એમની પછીની પેઢી પણ ગુજરાતી જ બોલશે. જે જન્મથી મળે એ બોલવી સહેલી હોય છે. જી, સાચી ખોટી કોઈ નક્કી કરતું નથી. જી, એમાં ચાલે. જલસો અમારી ચેનલ બસ આ જ વાત ઉપર અમે અત્યાર સુધી લાંબી સફર કાપી શક્યા છીએ કે વંચાશે કે લખાશે એ ખબર નથી, પણ બોલાશે તો ખરી જ. બોલાશે. અને આ મોરારી બાપુ ગુજરાતી જે બોલે છે કેટલું સારું બોલે છે, લાખો લોકો સાંભળતા હશે. એટલે બોલાતી ભાષા તરીકે ગુજરાતીનો રણકો રહેશે. ને ગુજરાતીમાં બોલચાલનું સ્વરૂપ અદ્ભુત છે, એટલે એની શક્તિથી પણ એ રહેશે. એટલે આપણે બહુ ચિંતા કરવાની જરૂર નથી કે ખરી? ના, ચિંતાનો આ વિષય જ નથી. ભાષાઓ તો ચાલતી જ હોય છે, બદલાતી જાય અને ચાલતી જાય. એ પેઢી વાંચતી નથી કે લખતી નથી, એની કોઈ આપણે હવે કંઈ સૂચન કંઈ પણ વાંચે, ગુજરાતી ન વાંચે ને હિન્દી વાંચે ને અંગ્રેજી વાંચે કે જે કંઈ વાંચે, વાંચવું મહત્વનું છે. બરાબર છે ને? હા, એ જ મહત્વનું છે. ઉભરતા લેખકો જે આ કાર્યક્રમ કદાચ જોશે એને કંઈ સૂચન કરવા માગશો? કોઈ તમારી પાસે આટલા બધા પુસ્તકો, પોંખાયેલા પુસ્તકો, કોઈ યુક્તિ જડી છે જે તમે એમને શેર કરવા માગો? કોઈ એવો ફોર્મ્યુલા મળ્યો છે જે કદાચ તમે એમને વહેંચવા માગો? શું કહેશો એમને? નહીં, તમે જે બધું કરો છો, જેમ કે વાર્તાઓ રજૂ કરો છો, એક સારું છે. જી. જે માણસ સાંભળે ને એને રસ પડે તો પોતે પાછો વાંચે. વાર્તા, નવલકથા, નાટક એ તમે ભજવતા જાઓ છો. સંવાદ, આજ જે તમે ઇન્ટરવ્યૂ લો છો એ રીતે સંવાદ કરો. તો પછી લોકસાહિત્યનું થોડું કરો. એ અઘરું છે. તમારે અત્યારે તમે 6 જણા છો ને, 1, 2, 3, 4, 6 જણા છો, એટલે એક ગાડીમાં, મોટી ગાડી હોય તો 6 આવી જાઓ. અને આ બધા સાધનો લઈને જવું અને ત્યાં જગ્યા પસંદ કરવી અને કેટલા બધા વિકલ્પો શોધવા અને પછી શરૂ કરવું. એટલે પણ લોકસાહિત્યનું કરો. લોકસાહિત્ય બદલાતું જશે અને પછી ઘટતું જશે. મને લોકસાહિત્યમાં પણ એટલો જ રસ છે. એમાં કેટલા સદીઓના અનુભવો માણસો રજૂ કરે છે. કચ્છ, સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત, બધી જગ્યાએ લોકસાહિત્ય છે. એટલે વાર્તાઓ, ગઢવીઓ પહેલાં જે વાર્તાઓ કહેતા હતા, કેટલી શક્તિ. એટલે લોકસાહિત્યનું કરીને રજૂ કરશો તો લોકો સાંભળશે. બિલકુલ.
એટલે આ જે તમારું માધ્યમ છે ને એ હવેનું માધ્યમ આ છે. જી. લેખકને વાંચે કે ન વાંચે પણ સાંભળે. પછી ઉત્સવોમાં પણ આપણી ભાષા છે એ જ રહેશે, લગ્નમાં પણ આ જ રહેશે. હવે લગ્ન ફરીથી પાછા જૂની પદ્ધતિ થવા લાગે છે. જી, બિલકુલ બિલકુલ. કેટલાક લોકો પરદેશ જઈને લગ્ન કરે છે. તે નરેન્દ્ર મોદી કહે કે ભાઈ દેશમાં જ કરો. વાત સાચી છે, સાચી છે. એનો દેશ પ્રેમ સારો છે. એટલે આ બધા ઉત્સવો, લગ્નો, બીજા ત્રીજા, એને કારણે એ એમ જ રહેશે. આ ઉભરતા લેખકોને કંઈ કહેવું છે નવી રીતે જે લખે છે કહીએ તો કંઈ માનશે નહીં કોઈ. કહો તો ખરા, પડ્યું ગણ કરશે. જેમ કે રામ મોરી છે તો એને એના ગ્રામ જીવનના અનુભવો, ખાસ કરીને એની બા સાથે જે વાતો થઈ હોય તે બધી સારી રીતે લખી છે. જી બિલકુલ. પછી એના જે સાહેબ છે મહેન્દ્રસિંહ પરમાર, ના એ તો ખરા, પણ અહીં જે છે ને નવજીવનમાં વિવેક દેસાઈ, વિવેકે જે બનાસ ડાયરી લખી છે અદ્ભુત છે. હા, વારંવાર ત્યાં જઈને મળીને અભ્યાસ કરીને, એ બહુ પ્રિય પુસ્તક છે મારો. એટલે જે લોકો ખૂબ મહેનત કરીને કરે છે, અમારે સંજય ગિરનારની 11-12 પરિક્રમાઓ કરી અને એ પુસ્તક જે લખ્યું એની પણ 3 આવૃત્તિઓ થઈ છે. બિલકુલ. એટલે લેખકો પોતાના અનુભવોને રજૂ કરતા થશે તો એ ગુજરાતીમાં જ કરશે. જી. બનારસ ડાયરી તમે લખો ને અંગ્રેજીમાં લખો તો એટલી નહીં જામે, ગુજરાતીમાં લખો જ સારું. એટલે નવી પેઢી છે તે પોતાની ભાષામાં લખે, જે ભાષા હોય તે, ગુજરાતી, હિન્દી, જે કંઈ હોય તે. હમણાં સંસ્કૃતનું ચાલ્યું છે, નાના બાળકો સંસ્કૃત બોલે છે. ગોખેલું બોલતા હશે પણ આપણને તો મજા આવે સાંભળતા. જી બિલકુલ. હા, શ્લોક બોલે ને પાછા સમજાવે શ્લોકને, આ તે બધું. સંસ્કૃત મહાન ભાષા છે. ગોખેલું પણ ક્યારેક પછી કામમાં આવશે. મેં નાનપણમાં ગીતા વાંચી છે, આજે મને કામમાં આવે છે. બિલકુલ. સાહેબ, મોબાઈલ જુઓ છો? આમ એમાં આવતી આ રીલ ના, મોબાઈલ આવે તો ઉપાડું છું, પણ મોબાઈલમાં પેલું કોનો કોલ આવે ને શું થયું એ રહી જાય છે. સુનિતા જુએ તો પછી એ તો આ રીલ્સ ને આ બધા જે નાના ટુકડા ચાલે છે વિડીયોના અને એ ફરે છે, એવું બધું કંઈ જોવા કરવાનું બને ખરું? મારી પાસે ફોન છે એ જ મને યાદ નથી રહેતું. અદ્ભુત સંવાદ રહ્યો. એક પ્રશ્ન વચ્ચે, આમ તો છેલ્લા પ્રશ્ન તરફ આવતો હતો, પણ મને આ જરા કેમ થયું કે આ પૂછું. કવિતા અને સાહિત્યના અનેક પુસ્તકોને અનેક સર્જનો આપે આપ્યા અને બધા વખણાયા, બધા પોંખાયા. નાટ્ય સાહિત્ય પણ આપે ઘણું કર્યું છે ને તમારા બહુ દિલની નજીક રહ્યું છે. પણ એ નાટકો આપના જોઈએ એવા કદાચ સફળતા ન પામ્યા, એ લોકો સુધી ન પહોંચ્યા. જેમ કે આ સિકંદર સાની એ જશવંતભાઈએ ભજવ્યું હતું અને ત્રીજો પુરુષ એમાં પૈસા પણ મળ્યા હતા. 4 શો થયા હતા અને સારું નાટક છે સિકંદર સાની. ત્રીજો પુરુષ ચંચી માટે લખેલું, પ્રવીણ જોશી ને સરિતા ને બધાએ કરેલું. એકાંકી મારા બહુ ચાલે. એમાં ડીમ લાઇટ છે ને, એ તમારા ઉત્તર ગુજરાતના બધા ભજવે અને ત્યાંની જ બોલીમાં લખ્યું છે એટલે બધાને બોલી પણ આપોઆપ આવડે. બરાબર. એ ભૂલ ન કહેવાય. અશુદ્ધ આપણને લાગે પણ ત્યાંના લોકોને માટે જ શુદ્ધ. એટલે ડીમ લાઇટ બહુ જ ભજવાયું. જેમાં રોયલ્ટી મળતી હોય તો મને ઘણું જ, હું પણ આવા સાધનો વસાવી શક્યો હોત. પણ અને પાઠ્યપુસ્તકોમાં પણ રહ્યું. એટલે 4 નાટકો, એમાં એક બળવંત પારેખ ઉપર લખેલું, એ પણ મુંબઈના લોકો એના 4 શો કર્યા અને સારું થયું. મહાજન. નાટકો વધારે લખી શકાયા હોત એવું લાગે છે? લખવાતા કોઈ લખાવે તો લખાય. તમારી ઈચ્છા હોય તો કહેજો, આપણે લખીશું. મને ખ્યાલ છે તમારી કંદરખાની ઈચ્છા એવી છે કે એક મ્યુઝિકલ ઇન્ડિયન ટ્રેડિશન્સ ઉપરનું એક આપણને નાટક, સંગીતમય હોય, ગાતું ભજવાતું હોય એવું એક નાટક હજી આપને લખવું છે કે કરવું? એવો વિચાર પહેલાં હતો, હવે ખબર નહીં, પણ લખાય તો લખવા જેવું છે ખરું. જી સર, છેલ્લો સવાલ. હું મોટે ભાગે જે પણ મૂર્ધન્ય સાહિત્યકારો હોય
આ ઉંમરે આ પીઢ અવસ્થાએ હોય ત્યારે એમને પૂછતો હોઉં છું, મને આ જરાક જાણવું છે, આ સમયે આ ક્ષણે આ અવસ્થાએ રઘુવીર ચૌધરીને કોઈ અફસોસ, કોઈ અસંતોષ, કોઈ અવસાદ, વિષાદ, પીડા છે? ના, કંઈ નહીં. કંઈ ખૂટતું હોય એવું લાગ્યું જ નથી. સારું છે. જીવનથી ભરપૂર સુખ, સંતોષ છે? જીવનથી, જગતથી, બધાથી જે કંઈ છે તે આપણું છે ને આપણે બધાના છીએ. તો આજે તમે જ્યારે પણ મંચ ઉપર ઉપસ્થિત થાવ છો ને બોલવા ઊભા થાવ છો ત્યારે કેમ લોકો ડરી જાય છે? એમને એવું કેમ થઈ જાય છે કે રઘુવીરભાઈ કંઈક તો કડક અવાજે કંઈક કહેશે જ, બે ટકોર કરશે જ, આમને આ લડશે જ, એમ એવું કેમ લોકોને લાગવા માંડે છે? કોઈ એવું કર્યું હોય તો લડીએ, બાકી આમ પહેલાંથી મારો ઈરાદો હોતો નથી. બધાને પ્રેમથી જ જોવાના અને તે જે સૂજે તે બોલીએ છીએ. વાહ, થેન્ક યુ સર, થેન્ક યુ સો મચ. હું બહુ નર્વસ હતો આ આખા સંવાદમાં. મને એમ થયું કે હું શું પૂછતો, પણ મને તો બહુ મજા આવી છે. થેન્ક યુ સર, થેન્ક યુ. તમે બરોબર પૂછ્યું, જે પૂછી શકાય એ પૂછ્યું તમે બધું જ. થેન્ક યુ સર. આપને દીર્ઘાયુષી આપ થાવ, આપ હજી સર્જન કરો, હજી અદ્ભુત કૃતિ અમને આપો, આપના પાત્રો અમને હજી જીવન દિશા બતાડતા રહે એવી અભ્યર્થના કરીએ છીએ. શુભકામનાઓ આપીએ છીએ. ખૂબ ખૂબ વંદન, ખૂબ પ્રણામ. આભાર. થેન્ક યુ. જલસો પોડકાસ્ટના ફ્રેશ એપિસોડમાં આદરણીય, અને આમ હું બોલું છું ત્યારે મારા અત્યારે હવે રૂમાડા ઊભા થાય છે અને હવે બધું ખૂટી ગયું છે. જેટલી હિંમત ભેગી કરીને આ સંવાદ થઈ શકતો તો એ કર્યો. હવે મને લાગે છે કે હું અહીં આમ શ્વાસ લઉં. રઘુવીર ચૌધરી સાથે વાત કર્યા પછી તમારે અટકવું જ પડે, તમારે ખુદમાં ઝાંકવું પડે. આ એક ક્ષણ છે. આ પોડકાસ્ટના એપિસોડમાં અત્યારે આટલું જ. ફરીથી જલ્દી મળીશું. નમસ્તે, આવજો.